હેલો દોસ્તો, મારું નામ કમલેશ છે અને મારી ઉંમર 25 વર્ષની છે। મારા પરિવારમાં મારા માતા પિતા અને એક નાની બહેન છે। મારા પિતાના ઓફિસના મિત્ર મારા પડોશમાં રહે છે। અમારા ઘરની છત પર એકબીજાની બાજુમાં જ છે। તેમના પરિવારમાં તેમની પત્ની નિર્મા અને 2 વર્ષની પુત્રી છે। તેમના લગ્ન થયાને લાંબો સમય થયો નથી। નિર્મા ભાભી 28 વર્ષના છે અને એક શાળામાં શિક્ષિકા છે। હાલ હું કોલેજમાં અભ્યાસ કરું છું। આ ઘટના લગભગ 1 વર્ષ જૂની છે, જ્યારે મેં 12માની પરીક્ષા પાસ કરી હતી। તે સમયે શિયાળો હતો અને હું તડકામાં ટેરેસ પર ભણતો હતો। નજીકના ટેરેસ પર નિર્મા ભાભીના અંતરવસ્ત્રો સુકાઈ રહ્યા હતા। હું ઘણીવાર મને મન થતું કે અંતરવસ્ત્રો પર નાખી દેતો। એક દિવસ હું આ રીતે ભણવામાં ટેરેસ પર ગયો। ટેરેસ પર એક રૂમ હતો, ત્યાંની નજીક અજીબ અવાજો આવતા હતા। એક પળ માટે તો હું એકદમ ગભરાઈ ગયો। પછી થોડી હિંમત કરીને તે રૂમ બાજુ ચાલ્યો। ત્યાં એક બારી હતી અને તેમાંથી મને બધું દેખાઈ રહ્યું હતું। અંદરનો નજારો જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ। નિર્મા ભાભી તેમની અસ્વસ્થ હતી અને એક હાથથી તેમને ચકલી રમાડી રહ્યા હતા અને બીજા હાથથી તે મસ્તી કરી રહ્યા હતા। તેમના મોઢામાંથી કંઈક નામ નીકળતું હતું। મેં ધ્યાનથી સાંભળ્યું તો નિર્મા ભાભી વારવાર મારું નામ લઈ રહી હતી। આ બધું જોઈને હું ઘણો ઉત્તેજિત થઈ ગયો હતો અને નિર્મા ભાભીના મોઢામાંથી મારું નામ સાંભળીને હું પણ સમજી ગયો હતો કે નિર્મા ભાભી મારી સાથે બધું કરવા માટે તૈયાર છે। એટલે હું તરત જ તેમની પાસે જઈ અને ઊભો રહી ગયો। તેમણે મને જોયો કે તરત જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો। તરત જ તેમણે પોતાના કપડાં પહેર્યા અને પછી બંને બેસીને વાતો કરવા લાગ્યા। અચાનક આવવાના બદલે મેં તેમની માફી માંગી। તેમણે કહ્યું, આ માટે માફી માંગવાની જરૂર નથી। ત્યારબાદ તેણે કહ્યું કે તેનો પતિ તેને સરખી મજા આપી શકતો નથી। હું તેના શબ્દો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો। મેં નિર્મા ભાભીને કહ્યું કે તમે મારું નામ શા માટે લેતા હતા? એટલે તે બોલ્યા, મેં તને મારા અંતર વસ્ત્રોમાં રસની ધાર નાખતા જોયો હતો, ત્યારે મેં તારું ધ્યાન પણ જોયું હતું। ત્યારથી મારા અંદર ખૂબ જ તારા ઉપર પ્રેમ આવી ગયો હતો। જ્યારે તું ટેરેસ પર આવ્યો અને એ પહેલાં હું આવી ગઈ હતી અને તને મારી તરફ આકર્ષિત કરવા માટે મેં આ બધું કર્યું હતું। આ બધું સાંભળીને મેં પણ તેમની સાથે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું। મેં તેમને કહ્યું કે હું પણ તમને ખૂબ જ પસંદ કરું છું અને તમારી સાથે મજા કરવા માંગુ છું, જેથી હું પણ તમારી સાથે બધું જ કરી શકું। ત્યારબાદ હું તેમની નજીક ગયો। નિર્મા ભાભી એકદમ ગરમ થઈ ગયા હતા। આ મારો પહેલો અનુભવ હતો। હું તો સાવ નવો નિશાળીયો હતો અને નિર્મા ભાભી તો એકદમ પારંગત હતા, પાકા ખેલાડી હતા। ત્યારબાદ નિર્મા ભાભીએ મને ભણાવ્યા એવા પાઠ કે હવે તો હું પણ નિર્મા ભાભીને રોજ નવા પાઠ ભણાવું છું, મોજ કરાવું છું। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો। ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।